મિત્રો, હું છું કાજલ ગોગારી। મિત્રો, એક મહિલા પોલીસ સુસાઇડ કરવા જાય છે, લોકો એને સુસાઇડ કરતા અટકાવે છે। હવે લોકો એને એવું કહે છે કે ભાઈ તમે લોકોની સુરક્ષા કરો છો, તમે જનતાની સુરક્ષા કરો છો અને તમે જ આવું કૃત્ય શું કામ કરો છો? તો મહિલા પોલીસ રડવા લાગે છે અને એવું કહે છે કે મને ન્યાય નથી મળતો। તો શેનો ન્યાય? મહિલા પોલીસને કઈ પર્સનલ પ્રોબ્લેમ હતો કે જેના લીધે એને ગાંઠ હતી અને ડોક્ટરે કીધું કે બહુ નોર્મલ છે અને આપણે એનું ઇઝીલી ઓપરેશન થઈ જશે। મહિલા પોલીસ ઓપરેશન કરાવવા ગયા અને એની વિધાઉટ પરમિશન, મતલબ એની પરમિશન લીધા વગર એની બાળકની કોથળી ડોક્ટરે કાઢી નાખી। એટલું મોટું ઓપરેશન ડોક્ટરે કરી નાખ્યું। હવે શું કામ ઓપરેશન કર્યું, એના લાલચથી ઓપરેશન કર્યું, એ કાંઈ જ ખબર હજી નથી, પણ એ મહિલા પોલીસની કોથળી બાળકની કાઢી નાખી। આજે આ વસ્તુ કહેતા દુઃખ થાય છે કે પોલીસ કર્મી એફઆરઆઈ લઈને જાય છે, એની એફઆરઆઈ લેવામાં નથી આવતી અને ન્યાય માટે એને સુસાઇડ કરવા જાય છે કે ભાઈ મારે જીવવું નથી, હું મરી જાઉં તો મને ન્યાય ન મળે। તો મહિલા પોલીસ ગુજરાતમાં સેફ નથી। તો મિત્રો, વિચાર તમે કરો કે અગર મારી અને તમારી જેવા જોડે આવી ઘટના બની હોય તો આપણને શું ન્યાય મળે? બિલકુલ ન્યાય ન મળે, ક્યારેય ન્યાય ન મળે। આ વિડીયો 4 દિવસ પહેલાનો છે, તમે વિડીયો જોજો, છેલ્લે સુધી તમે વિડીયો જોજો અને મહિલા પોલીસની વેદના તમે જોજો। એ એવું બોલે છે કે મને ન્યાય મળવો જ જોઈએ। તો મહિલા પોલીસ છે, એને જો ન્યાય ન મળતો હોય તો આપણી જોડે શું બને? આપણને ક્યારેય ન્યાય ન મળે। મિત્રો, તમે વિડીયો જોવો। પોલીસ ને પણ વિરોધી છે કે એક પોલીસની દીકરી મરવા માટે આવી છે, કેનાલે બચાવી છે। આજે મેવાણી સાહેબ અત્યારે મુંબઈ ચડાઈ, સાચી વાત છે। આ પોતાના સ્ટાફ ને પણ નહીં સંભાળી કરતી આ ગુજરાતની પોલીસ, આ નફાઈ વાળી પોલીસ। આમ પબ્લિકે આવીને આ બેન ને બચાવી છે, બચાવી કેનાલે બચાવી પબ્લિકે આવી આ પોલીસ નું જ કારણ છે। પોલીસ નું રક્ષણ નહીં કરી શકતી। બેન કેનાલ ઉપર પડે છે અત્યારે। પોલીસ સ્ટાફ જીઆરડી નોકરી કરું, મારે આટલી મજૂરી ક્યાંથી લાવ? મારો પગાર કેટલો હશે તો તમે જાણ્યા હશે, બરાબર? મારે લાખો પગાર નહીં, બરાબર? હું ગરીબ ઘરની છોકરી છું। તમારું ગર્ભાશય કાઢ્યું, ડોક્ટર તમને જાણ નથી કરી? મારે જ કોઈ કશું મને જાણ ના કરે, એ લોકોએ મારો રિપોર્ટ, મારા કશા રિપોર્ટ ના આપ્યા, કોઈ લોહીના રિપોર્ટ પણ નહીં આપ્યા, કશું કહેતા કોઈ મને નહીં આપ્યું। તમે હોસ્પિટલે કેમ ગયા? હોસ્પિટલે એક ભાઈ ઓળખાણ હતી, ભાઈએ મને એમ કીધું કે તમે આ હોસ્પિટલ જતા રહો, તમારું તાત્કાલિક ઓપરેશન સારું થશે, તમારી સારવાર પણ સારી થશે। તમને શું થતું હતું? મને કશું જ થતું નહીં, પેટની તો કોઈ માં તકલીફ હતી જ નહીં, મારે બસ છાતીનો દુખાવો થયો ને એટલે હું ગઈ હાર્ટ એટેક માં ત્યાં એ ડોક્ટર કીધું બેન નોર્મલ, એમને અમને રજા આપી દીધી। પછી બેન તમારે વધારે કોઈ તકલીફ હતો તમે ગાયનિક ડોક્ટર ને બતાવી શકો। અમે તો ખાલી બતાવવા જ ગયા હતા, બતાવ્યા જ્યાં કે તમારે બેન નાની નાની સાધારણ ગાંઠો છે, એ તમારે કે ગાંઠ કાઢવી પડશે અને એનું દૂરબીનથી અમે ઓપરેશન કરી નાખશું, બરોબર? મારા ખ્યાલમાં તો એમ આવે કે દૂરબીનથી મારું ઓપરેશન થઈ શકશે, હું તો જીવવા માટે તો સહી તો હું કરવાની જ છું, નહીં મારી મમ્મીની સહી લીધી। એટલે તમને ગાંઠો જે છે કાઢવા માટેની સહી કરાવી? હા, ગાંઠો કાઢવા માટેની સહી કરે। એટલે મારા પ્રત્યે એમ કે મને ચક્કર બધું છાતી દુખાવો થાય એના લીધે થતું હશે। મારા મનમાં એમ હતું જે મને છાતી દુખાવો થાય ને તો કદાચ ગોઠના લીધે મને થતું હશે, બરોબર? એને કીધું કે નાની નાની ગાંઠો હશે એટલે હું દૂરબીનથી અમે તમારી ગાંઠો કાઢી લઈશું, એટલે તમે સહી કરો। અને સહી કરે છતાંય મને એ કાગળ વાંચવા પણ મને નહીં દીધું। જે કમ્પાઉન્ડરની અંદર જે નોકરી કરે છે, જે કચરા પોતા, એ લોકો જોડે રહીને સહી કરાય મારી। રૂબરૂ સાહેબે સહી નહીં કરાવરાઈ, અંદર કચરા પોતા કમ્પાઉન્ડ અંદર જે કામ કરતા લોકો હોય ને એમને મારી સહી લીધી છે। સાહેબ તો ફક્ત ઓપરેશન કરીને જતો રહ્યો, પછી મારા નજરે પણ નહીં પડ્યો, નહીં મારી હાલચાલ પૂછી, નહીં મારું કશું જ પૂછ્યું નહીં એને, બરોબર? ડોક્ટરે પછી એનું મોઢું પણ મને નહીં બતાવ્યું। અને જેવી મારા ભાભીએ, મારી સંગાતે મારા ભાભી હતી, મારી ભાભીને નીચે ઉતારી દીધી। નીચે ઉતારી પછી મને તાત્કાલિક ઓપરેશન કીધું, સર તમે 2 મિનિટ રૂકો, મારા ભાભી આપે તો પછી મારું ઓપરેશન કે બેન ચિંતા ના કરે, તારું ઓપરેશન કે થઈ જાય, સારું ઓપરેશન થઈ જશે એમ કરીને એ લોકો મોઢે મોઢે બાંધેલું હતું અને અંદર મને લઈ ગયા પછી મને પાછળ પીઠ પાછળ ઇન્જેક્શન આપ્યું લોકોએ, એવું પછી તો હું બેભાન થઈ ગઈ। બેભાન થઈ મને કશું ફોન રહ્યું, શું મારા શરીરમાં કાઢ્યું શું ના કાઢ્યું મને ખુદને નહીં ખબર।
જ્યારે પછી હું મારા આપણા લેડીઝ રીતે બરોબર જે કહેવામાં આવે અત્યારે આપણે વિડીયોમાં હું નહીં કહી શકતી બરાબર લેડીઝ રીતે તારીખ આવી તારીખ પ્રમાણે હું ના થઈ ને પછી મેં થોડી તપાસ કરાવી પછી ડોક્ટરે મને કહી દીધું કે તમારું સાવ ગર્ભાશયનું કાઢી નાખ્યું અંડાશય ગર્ભાશય કશું રાખ્યું નહીં ડોક્ટરે કે બેદરકારી તમારી કરી નાખી છે તો કે તમે પછી પાટણ જઈને સોનોગ્રાફી કરાવો પણ બેન મારી પરિસ્થિતિ ખરાબ હતી ડોક્ટરે મારા જોડે 45,000 રૂપિયા લઈ લીધા હતા થોડા કરીને બરાબર મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે હું દવાખાને કોઈ રિપોર્ટ કરાવવા ફરીથી જઈ નહીં જે ડોક્ટરે કીધું ને એના પર વિશ્વાસ રાખીને હું આ બધી જાણ કરી દઈશ મેં આપણા શરીરમાં તો હવે તમે શું કરવા માંગો છો? હવે બસ હું સરકારના એસપી સાહેબને વિનંતી કરું છું સરકારને વિનંતી કરવા માંગુ છું કે મને જલ્દી જઈ ન્યાય મળવો જોઈએ જો અથવા મને ન્યાય નહીં મળે તો હું અન્ન પાણી ભૂખી રહીશ અને બસ તમારી એસપી કચેરી હું બેસી રહીશ અને મને ન્યાય મળવો જોઈએ મારા જે કેટલી પણ છોકરીઓ હશે એમને પણ આવું થતું હોય તો અટકવું જોઈએ મને ન્યાય મળવો જોઈએ ફક્ત મને ન્યાય મળવો જોઈએ હું ગરીબ ઘરની છોકરી છું મારા પર બસ આટલું ધ્યાન રાખી સરકારને જયાબેન વિનંતી કરું છું કે મારા પર આટલું ધ્યાન દે અને આ ડોક્ટરને સજા થાય એનું લાયસન્સ જપ્ત થાય અને તાત્કાલિક સળિયાની પાછળ મૂકવામાં આવે અને એના તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એનું દવાખાનું બંધ કરવામાં આવે બસ સરકારને મારી વિનંતી છે કે બસ મને ન્યાય અપાવજો. જો બેન ન્યાય તો અમે જોડે રહીને તમને અપાવીશું પણ આ જે અનશન વાળી વાત કરો છો ને તમે ખાવા પીવાનું રાખજો કારણ કે તમને હજુ 15 દિવસ જ થયા છે ઓપરેશનમાં તમે તમારી તબિયત સાચવજો વિધવા તમારી માતા છે માતા સામે થોડું જોજો તમે અને જે બહુ ખોટું વિચારીને હમણાં વાત કરતા હતા મરવાની તો બિલકુલ તમે વાત ન કરતા અમે બધા તમારી સાથે જે અડધી રાત્રે યાદ કરશો તો અમે તમારી જોડે આવી જશું પણ આવી બીજી કોઈ વાત ન કરતા તમે તમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી પાટણનું તમામ અને આખા ગુજરાતના મહિલાઓ જે છે તમારી સાથે જ છે હું તમને એ બાંયે ધરી આપું છું કે અમે તમારી સાથે રહીને